સુરતના પલસાણા પાસે સર્જાયેલ અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। અકસ્માત બાદ કાર ચાલકે બાઇકને 7 કિલોમીટર સુધી ખેંચી હતી। કાર ચાલક પલસાણાના ઝોલવાથી કામરેજના ઉંભેલ સુધી બાઇકને ખેંચતો રહ્યો। કહેવાય છે કે અકસ્માત બાદ બાઇક સવારે સાઈડમાં પડી ગયો હતો। સુરતના પલસાણા પાસે સર્જાયેલ અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। અકસ્માત બાદ કાર ચાલકે બાઇકને 7 કિલોમીટર સુધી ખેંચી હતી। કાર ચાલક પલસાણાના ઝોલવાથી કામરેજના ઉંભેલ સુધી બાઇકને ખેંચતો રહ્યો। કહેવાય છે કે અકસ્માત બાદ બાઇક સવાર સાઈડમાં પડી ગયો હતો, જેને કારણે કાર ચાલક બાઇકને ખેંચતો રહ્યો, ત્યારે બાઇક સવારને કોઈ નુકસાન થયું ન હતું। જોકે આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી। એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ બાઇક સવાર પડી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો। આ દરમિયાન બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી, જેના કારણે અકસ્માતની ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ અન્ય ડ્રાઈવરે કાર ચાલકને ખેંચતો વિડીયો બનાવ્યો હતો। 7 કિલોમીટરની બાઇક જે હવે વાયરલ થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।